નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકામાં ભાજપનો ગઢ ગણાતા એવા ઢાંકી ગામના ભારતીય જનતા પાર્ટીના સુરનગર જિલ્લાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસની અંદર જોડાયા। કોંગ્રેસના નરેન્દ્રસિંહ રાણા દ્વારા તેઓને ખેસ પહેરી આવકારવામાં આવ્યા। આ અંગે મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઢાંકી ગામના અગ્રણી એવા દિનેશભાઈ ડુંગરાણી કે જેઓ કિસાન મોરચાના મહામંત્રી હતા અને સુરનગર જિલ્લાના મહામંત્રી હતા, તેમ છતાં તેમને અગમ્ય કારણોસર ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી અને તેઓએ કોંગ્રેસનો કેસ પહેર્યો છે। ત્યારે લખતર તાલુકાનું ઢાંકી ગામ તે ભાજપનો ગઢ ગણાય છે। ઢાંકી ગામના હાલના સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવી છે અને તેમના દ્વારા તેમના જ ગામના યુવાનોને ભારતીય જનતા પાર્ટીની અંદર હોદ્દાઓ અપાવવામાં આવ્યાનું પણ લોકમુખે ચર્ચા રહ્યું છે। ત્યારે આ જે કોળી સમાજના અગ્રણીઓ છે તે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક વિચાર કરવો જોઈએ કે છેલ્લા જે મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરથી છોડી અને ઘણા લોકો કોંગ્રેસમાં જોડાયા છે, તેઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા 20 દિવસ ને 25 દિવસ પહેલાં આવકારવામાં આવ્યા હતા, તેમને ખેસ પહેરાવવામાં આવ્યો હતો। તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, તે તપાસનો વિષય છે।